નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાન ભાગ 20માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 1. અનુચ્છેદ 170 મુજબ કોઈક રાજ્યની વિધાનસભામાં ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યો હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 60 સભ્યો હોઈ શકે. કેટલા? 60 સભ્યો હોઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન. દારૂબંધી અને નશીલા પદાર્થ નિષેધની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે? દારૂબંધી અને નશીલા પદાર્થ નિષેધની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે અનુચ્છેદ 39 મુજબ. અનુચ્છેદ 47 અંતર્ગત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાલ પચોળિયું શાનાથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, વાયરસથી. ગાલ પચોળિયું શાનાથી થાય છે? વાયરસથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન બી, ક્યુલેક્સ ફટિગન્સ. ક્યુલેક્સ ફટિગન્સ જંતુઓનો ફેલાવો થાય છે. નેક્સ્ટ. 2020માં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ક્યાં થયું હતું? 2020માં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ક્યાં થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ટોક્યોની અંદર. ક્યાં થયું હતું? ટોક્યોની અંદર. જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. અને જો આ મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોઈએ નેક્સ્ટ. કાજલ અને આશિષ પાત્રના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શિવકુમાર જોશી. શિવકુમાર જોશી. કાજલ અને આશિષ પાત્રના સર્જક કોણ છે? શિવકુમાર જોશી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, નરેન્દ્રભાઈ મોદી. જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. જોઈએ નેક્સ્ટ. હૃદય વીણા અને નુપુર ઝંકાર સાહિત્ય કૃતિ કયા કવિની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન ડી, નરસિંહરાવ દ્વિવેટીયાની. કોની છે? નરસિંહરાવ દ્વિવેટીયાની. જોઈએ નેક્સ્ટ. જ્યારે 1024 GB ભેગા થાય ત્યારે કયો એકમ બને છે? તો જ્યારે 1024 GB ભેગા થાય ત્યારે 1 ટેરાબાઇટ બને છે. 1024 GB પૂરો થાય ત્યારે 1 ટેરાબાઇટ બને, 1 TB બને છે. જોઈએ નેક્સ્ટ. આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ ક્યારે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ ક્યારે ઉજવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 2 ડિસેમ્બરના રોજ ગુલામી નાબૂદી દિવસ ઉજવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા અનુચ્છેદ મુજબ સ્પીકર સંયુક્ત બેઠકનું પ્રમુખ પદ ધારણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે અનુચ્છેદ 118. અનુચ્છેદ 118. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ગાંધી યુગનો સર્જક કોણ નથી? ગાંધી યુગનો સર્જક કોણ નથી? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો સ્નેહરશ્મિ, સુંદરમ અને રમણીકલાલ દેસાઈ, આ 3 સર્જક જે ગાંધી યુગના સર્જકો છે. જ્યારે નન્હાલાલ એ ગાંધી યુગના સર્જક નથી. તો આપણો જવાબ રહેશે નન્હાલાલ. નન્હાલાલ એ પંડિત યુગના સર્જક છે. કયા યુગના? પંડિત યુગના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાનેરી કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે? રાનેરી કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, મણિલાલ દેસાઈ. મણિલાલ દેસાઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું હતું? ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે નવનીત સમર્પણ. ઓપ્શન સી આપણો સાચો રહેશે, નવનીત સમર્પણ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે? નીચે આપેલ પૈકી જોડ કઈ અયોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો શરૂઆતમાં જોઈએ પિંગળસિંહ ગઢવી લોકવાર્તાકાર. પિંગળસિંહ ગઢવી લોકવાર્તાકાર. ગીજુભાઈ બધેકા બાળ સાહિત્યકાર. નન્હાલાલ ડોલન સૈન્ય પ્રણેતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે અખો. અખો એ આખ્યાન નહીં, પણ અખો એ શું લખતા? અખો છપ્પાકાર હતો. કોણ હતો? છપ્પાકાર. એટલે જવાબ આપણો રહેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા સાહિત્યકારે ઈસુનું બલિદાન શીર્ષકથી નિબંધ લખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સ્વામી આનંદ. સ્વામી આનંદ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે? કઈ જોડ અયોગ્ય છે? જોઈએ તો ઠોઠ નિશાળીઓ બકુલ ત્રિપાઠી એ સાચો છે. પ્રિયદર્શી મધુસૂદન ઠાકર સાચો છે. ચંદા મામા એટલે કે ચંદ્રવદન મહેતા એ પણ સાચો છે. વિશ્વરથ જયંતિલાલ દવે. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ તમામ જોડ સાચી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જેનો પતિ પરદેશ ગયો છે, જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી પ્રોષિત પત્રુકા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી? વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી બંધારણનું આમુખ એ ભારતીય બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દેવાલય. દેવાલય સમાસનો પ્રકાર લખો. દેવાલય સમાસનો પ્રકાર લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી તત્પુરુષ સમાસ. કયો આવશે? તત્પુરુષ સમાસ. છંદ ઓળખાવો. છતાંય દિલ ચાહે તન યુવાનની તાજગી. છતાંય દિલ તો ચાહે તને યુવાનની તાજગી. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે પૃથ્વી છંદ. ઓપ્શન એ આપણો સાચો રહેશે પૃથ્વી છંદ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આંખને તું જ ટકાવવા, આંખનું તેજ ટકાવવા કયા વિટામિનની જરૂર પડે છે? આંખનું તેજ ટકાવવા કયા વિટામિનની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ વિટામિન એ. વિટામિન એની જરૂર પડે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોહીનું કયું ગ્રુપ સર્વગ્રાહી ગ્રુપ ગણાય છે? તો લોહીનું કયું ગ્રુપ સર્વગ્રાહી ગ્રુપ ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ડી એ બી ગ્રુપ. કયું? એ બી ગ્રુપ એ સર્વગ્રાહી ગ્રુપ ગણાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો મહત્વનો મુદ્દો અમેરિકાના બંધારણમાંથી લીધેલ નથી? નીચેનામાંથી કયો મહત્વનો મુદ્દો અમેરિકાના બંધારણમાં લીધેલ નથી? વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો એ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. મહાભિયોગની પ્રક્રિયા એ પણ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. આમુખનો ખ્યાલ પણ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. જ્યારે કેબિનેટ પદ્ધતિ એ અમેરિકાના બંધારણમાંથી લીધેલ નથી. તો કેબિનેટ પદ્ધતિ ક્યાંથી લીધેલ છે? તો વિદ્યાર્થી મિત્રો કેબિનેટ પદ્ધતિ એ ક્યાંથી લીધેલ છે? બ્રિટનમાંથી. બ્રિટનના બંધારણમાંથી કેબિનેટ પદ્ધતિ લીધેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોઈપણ ખાતામાં અસર આપવા માટે મામલતદાર કચેરીમાં કઈ શાખાનો સંપર્ક સાધવો પડે? કોઈપણ ખાતામાં અસર આપવા માટે મામલતદાર કચેરીમાં કઈ શાખાનો સંપર્ક સાધવો પડે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ઈ ધરા કેન્દ્ર. કોઈપણ ખાતામાં અસર આપવી હોય તો ઈ ધરા કેન્દ્રનો સંપર્ક સાધવો પડે. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.